ઓમ ગણેશ હર હર મહાદેવ. સર્વપ્રથમ આપ સૌને મારા તરફથી હનુમાન જયંતીની ખૂબ જ સારી શુભેચ્છાઓ, ખૂબ જ શુભકામનાઓ. અને હનુમાન દાદા સૌના સંકટોને દૂર કરે, દરેક પ્રકારના સુખ સૌભાગ્ય શાંતિ પ્રદાન કરે એવી મારી પ્રાર્થના. આજનો સત્સંગ જે આવતીકાલે બની રહ્યો છે, એક ઉત્તમ પ્રકારનો યોગ જે આપણા શાસ્ત્રોમાં લખેલ છે, દર્શિત કરેલ છે, અને સાવ સહજ, સાવ સરળ અને ઉત્તમ ને નાનકડો ઉપાય છે, એ આજે હું તમને સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ. જો તમને આજનો આ સત્સંગ ગમે, વિષય વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા છો તો જય ગણેશ રામ રામ કહીને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. તો એવો યોગ બની રહ્યો છે આવતીકાલે, અને એ યોગ વિશે આપણા ગ્રંથો કહે છે કે જ્યારે રવિવાર હોય, જ્યારે ગુરુવાર હોય અને જ્યારે શનિવાર હોય અને ચૈત્ર મહિનાની પૂર્ણિમા થાય, એટલે કે પૂનમ હોય, ચૈત્ર મહિનાની પૂનમ હોય, રવિવાર, ગુરુવાર અથવા શનિવાર હોય, જ્યારે આ યોગ બને કે બનતો હોય, ત્યારે જો કોઈ પણ મનુષ્ય સવારે તીર્થોમાં સ્નાન કરે, પોતાના પિતૃઓ માટે શ્રાદ્ધ કરે અને પોતાના પિતૃઓ માટે દાન કરે તો એને એક અશ્વમેઘ કરવા જેટલું યજ્ઞનું ફળ પ્રાપ્ત થતું હોય છે. એ આપણા ગ્રંથોમાં લખેલ છે. હવે સર્વસામાન્ય વાત કહું તો તીર્થોમાં જો સંભવ છે તો તમે કોઈ પણ તીર્થમાં સ્નાન કરો. કદાચ એવું સંભવ ન બની શકે તો આપણે ઘરે જ ગંગા આદિ જળ હોય તો આપણે જ્યારે સ્નાન કરીએ ત્યારે એ મિશ્રિત કરીને સ્નાન કરીએ, અથવા સ્નાન કરતી વખતે ગંગા આદિનું સ્મરણ કરીને સ્નાન કરીએ. એના પછી શ્રાદ્ધ કહ્યું છે, તો શ્રાદ્ધ ઘણા પ્રકારના હોય છે. તો એ શ્રાદ્ધમાં જો કદાચ આપણે વાત કરીએ તો આપણે દેવ, ઋષિ, મનુષ્ય, પિતૃ તર્પણ, જે નિત્ય તર્પણ કહેવાય છે, જો એ આપણે તર્પણ આપણા પિતૃઓ માટે કરીએ તો ઘણું સારું છે, પિતૃઓને શાંતિ, ગતિ અને મુક્તિ આપવા વાળું છે. એના પછી દાન વિશે કહ્યું તો અત્યારે ઉનાળો ચાલે છે અને ગરુડ પુરાણ જ્યારે તમે ઉઠાવીને જુઓ, વાંચો, વાયુ પુરાણ તમે વાંચો, નારદ પુરાણ તમે વાંચો તો તમને ખબર પડશે કે પિતૃઓને સૌથી વધુ તૃપ્ત કરતું જો કોઈ દાન હોય ને તો એ પાણી ભરેલો માટીનો ઘડો છે. અને પાણી ભરેલો માટીનો ઘડો કોણ દાન ન કરી શકે? ગરીબમાં ગરીબ માણસ પણ કરી શકે, ધનવાનમાં ધનવાન માણસ પણ કરી શકે, મધ્યમ વર્ગીય પણ કરી શકે. તો આવતીકાલે જરૂર તમે સૂર્યાસ્ત પહેલા જરૂર આ દાન કરજો. દાન કરવા માટે આમ તો ઉત્તમ સમય છે મધ્યાહન પૂર્વે, પણ આખો દિવસ છે, કરજો દાન. અને ઉનાળો છે, આપણે કોઈને પાણી પાવીશું તો પછી કેટલા આશીર્વાદ મળશે, તો એ પણ આપણે વિચારી શકીએ છીએ. તો એ જે દાન છે એ તમે તમારા ગોર બાપાને કરી શકો, તમારા શુકલદેવને કરી શકો, કોઈ મંદિરમાં પણ તમે કરી શકો, પાણીની પરબ આગળ પણ તમે આ રીતે કોઈ માટીનો ઘડો કેવું મૂકી શકો. ટૂંકમાં કહેવાનો અર્થ છે કે તમે આવતીકાલે બનવાવાળા યોગમાં ગુરુવાર યુક્ત ચૈત્રી પૂનમના દિવસે સ્નાન, શ્રાદ્ધ, દાન આટલું કરો તો અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. અને એક અધિક ઉપાય મારા તરફથી જો હું તમને માર્ગદર્શન તરીકે સૂચવું તો પૂનમની કથા વિશે તો કથામાં જ લખેલું છે કે પૌર્ણમાસ્યામ ચ સંક્રાંતો કૃતવાન સત્ય પૂજનમ. તો ચૈત્રી પૂર્ણિમા આટલો મહાન યોગ બની રહ્યો છે તો કેમ ના એક સત્યનારાયણની કથા આપણે કરીએ. તો તમે સત્યનારાયણની કથા પણ જો આવતીકાલે કરશો તો એક કથા બરાબર અધિક અનેકો કથાઓનું ફળ તમને પ્રાપ્ત થઈ શકશે. ઓમ ગણેશ હર હર મહાદેવ. અને એકવાર પુનઃ આપ સૌને હનુમાન જયંતીની ખૂબ જ શુભેચ્છાઓ. અને આવનારો બીજો વિડીયો છે એ હનુમાનજીને કેવી રીતે આપણે રાજી કરવા આવતીકાલે હનુમાન જયંતીએ એના વિષય ઉપર સત્સંગ કરીશું. જરૂર ત્યાં સુધી તમે જોતા રહો. ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ હર હર મહાદેવ. જય સિયારામ.